સુરતના કાપોદ્રામાં થયેલ અપહરણ મામલે નવો ઘટસ્ફોટ. અપહરણનું નાટક કર્યું હોવાનો ખુલાસો. દુબઈથી આવેલા રૂપિયા પરત ન આપવા માટે કર્યું અપહરણનું નાટક. સીસીટીવી અને પ્રૂફ માટે બનાવેલા વિડીયોથી થયો ઘટસ્ફોટ. ભાવનગરમાં બે પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ. વાહન ચેકિંગ સમયે મહિલા પીએસઆઈએ છોટાઉદેપુરના પોલીસ કર્મચારીની કાર કરી ડિટેન. ફેન્સી નંબર પ્લેટ હોવાથી મેમો પકડાવતા ડખો થયો. ફરજમાં રૂકાવટ અંગે પીએસઆઈએ પોલીસ કર્મચારી સામે નોંધાવી ફરિયાદ. ભરૂચના વરેડિયા નજીક કેમિકલ ભરેલું ટેન્કર ખાડીમાં ખાબક્યું. ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા દોડધામ. પોલીસ અને એનએચએઆઈએ ક્રેનની મદદથી ટેન્કર કાઢ્યું બહાર. મહેસાણા અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત. કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારમાં સવાર 3 લોકો થયા ઇજાગ્રસ્ત. નંદાસાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. મહાદેવ મંદિરમાં ચોરીનો પ્રયાસ. અમદાવાદના ઈસનપુરમાં મંદિરમાંથી ચોરી કરતો શખ્સ ઝડપાયો. દાનપેટી ઊંચકીને બહાર આવતા શખ્સને સ્થાનિકોએ ઝડપી પાડ્યો. અરવલ્લીના મોડાસામાં પેટ્રોલ પંપ પર લૂંટ. જીવણપુર પેટ્રોલ પંપ પર ચાકુની અણી 68,000ની લૂંટ. ટીંટોએ પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ બહેને ગુમાવ્યો ભાઈ. હોસ્ટેલમાં અભ્યાસ કરનારા 12 સાયન્સના વિદ્યાર્થીનું મોત. બાળક બીમાર હોવા છતાં હોસ્ટેલના સંચાલકોએ સારવાર ન કરાવી હોવાનો પરિવારનો આરોપ. સુરતમાં દીકરાને આવ્યો હાર્ટ એટેક. સમાચાર સાંભળી માતાનું પણ બેસી ગયું હૃદય. પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાને લાગ્યો આઘાત. મા દીકરા બંનેની સાથે ઉઠી અર્થી. જૂનાગઢમાં મેડિકલમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીનો આપઘાત. મધુરમ વિસ્તારમાં યુવતીએ 13મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવતા ચકચાર. જન્મદિવસના એક દિવસ બાદ જ યુવતીએ કર્યો આપઘાત. નાની બાળકીઓ સાથે પીએમ મોદીએ ઉજવી રક્ષાબંધન. બાળકીઓએ પીએમને બાંધ્યું રક્ષાસૂત્ર. રાખડી પર સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો જોવા મળ્યો. સુરતમાં સીઆર પાટીલે કરી રક્ષાબંધનની ઉજવણી. ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને બહેન સુરેખાએ ભાઈને બાંધ્યું સુરક્ષા કવચ. પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. આજે રક્ષાબંધનના મહાપર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની કરી ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની સૌને શુભકામનાઓ પાઠવી. બહેનોએ સીએમને રાખડી બાંધીને રક્ષાબંધનની કરી ઉજવણી. નાગરિકતાએ પિયુષ ગોયલને બાંધી રાખડી. પાકિસ્તાન મૂળની એક બાળકી પાસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાખડી બંધાવી. પીએમ મોદીએ પાકિસ્તાની બાળકીને આપ્યું હતું નાગરિકતાના. અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચી લઘુમતી સમાજની બહેનો. રક્ષાબંધનના પર્વ પર લઘુમતી સમાજની મહિલાઓએ બાંધી દિલીપદાસજીની રાખડી. દિલીપદાસજી મહારાજને કંકુ તિલક કરી રાખડી બાંધી મોં કરાવ્યું મીઠું. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. મોટી સંખ્યામાં બહેનો પહોંચી મધ્યસ્થ જેલ. બહેનોએ કેદીઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી. જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી. કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. શ્રાવણના છેલ્લા સોમવારને પગલે મધ્યપ્રદેશના રાયસેનમાં શિવ ભક્તોની ઉમટી ભીડ. ભોજપુરના શિવ મંદિરમાં ભોલેનાથનો કરાયો વિશેષ શણગાર. ભક્તોએ દેવાધિદેવ મહાદેવની પૂજા કરી ધન્યતાની કરી અનુભૂતિ. વડોદરાની સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની કરાઈ ઉજવણી. જેલમાં રહેલા કેદી ભાઈઓને બહેનોએ બાંધ્યું રક્ષાસૂત્ર. 1500થી વધુ કેદીઓને બહેનોએ બાંધી રાખડી. રાખડી બાંધતી વખતે સેન્ટ્રલ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી. બહેનોએ રાખડી બાંધતા ભાઈઓની આંખોમાંથી સરી પડ્યા આંસુ. કેદી ભાઈની રક્ષા માટે બહેનોએ કરી પ્રાર્થના. જેલમાં એમડી સાગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં આપી ચિઠ્ઠી. પરંતુ પોલીસની નજર પડતા સાગઠિયા તરત જ ચિઠ્ઠી પાછી આપી. ચિઠ્ઠીને લઈને ઘેરાયું રહસ્ય. રાજકોટમાં સતત ચોથા દિવસે જુનિયર ડોક્ટરોની હડતાળ. કામથી અળગા રહીને ડોક્ટરોએ કર્યો અનોખો વિરોધ. પુરુષ તબીબોએ મહિલા તબીબોને રાખડી બાંધીને આપ્યું સુરક્ષાનું વચન. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સતત ચોથા દિવસે વિરોધ. એકબીજાને કાળી પટ્ટી બાંધીને રોષ વ્યક્ત કર્યો. મહિલા સહકર્મીઓને આપ્યું સુરક્ષાનું વચન. બીજે મેડિકલ કોલેજમાં સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન. મૃતક પીડિતા અને તેના પરિવારને ન્યાય આપવા માંગ. મહિલા તબીબોને અપાઈ માર્શલ આર્ટની ટ્રેનિંગ. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતના પડઘા અમદાવાદમાં પડ્યા. વિદ્યાર્થીઓએ રિવરફ્રન્ટ પર કેન્ડલ માર્ચ યોજીને કરી ન્યાયની માંગ. બેનર સાથે મહિલાઓની સુરક્ષા માટે લગાવ્યા નારા. સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોનો વિરોધ યથાવત. તબીબોએ એકબીજાને રાખડી બાંધીને આપ્યું રક્ષાનું વચન. રાખડી બાંધી કોલકાતાની પીડિતા માટે કરી ન્યાયની માંગ. દેશભરમાં ડોક્ટરોની હડતાળ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયનો મોટો નિર્ણય. મેડિકલ હોસ્પિટલોમાં સુરક્ષા 25% વધારવાનો આદેશ. આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે એક સમિતિ બનાવવાનો પણ આદેશ કરાયો.
રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો ભાંડો ફૂટ્યો. કુલ 1039 શિક્ષકો એક સપ્તાહથી ગેરહાજર. શિક્ષણ વિભાગે જાહેર કરી યાદી. સૌથી વધુ બનાસકાંઠાના 88 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર. સૌથી ઓછા નર્મદામાં 1 શિક્ષક 7 દિવસથી ગેરહાજર. બનાસકાંઠા બાદ કચ્છનો ક્રમ, 86 શિક્ષકો ગેરહાજર. ચોથા ક્રમે ગાંધીનગર જિલ્લો, જેમાં 73 શિક્ષકો ગેરહાજર. અમદાવાદ શહેરમાં 61 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર. અમદાવાદ ગ્રામ્યમાં 47 શિક્ષકોની 7 દિવસથી ગુલ્લી. ફક્ત 2 જિલ્લામાં સિંગલ ડિજિટમાં ફિગર. નર્મદામાં 1, ભરૂચમાં 3 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર. ગુજરાતના ખેલાડીઓને હરિયાણામાં કડવો અનુભવ. અંડર-23 માટે ગુજરાતથી 10 લોકોની ટીમ ગઈ હતી રોહતક. ખેલાડીઓને ગોડાઉન જેવા હોલમાં રાત વિતાવવાનો આવ્યો હતો વારો. પ્રાઇવેટ અને સરકારી એકેડમીના ખેલાડીઓ વચ્ચે ભેદભાવ રખાયાનો આક્ષેપ. લોકરક્ષક પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર. ઉમેદવારને અરજી કરવાની વધુ એક તક. 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી થઈ શકશે અરજી. લેખિત પરીક્ષાના બંને પેપર એક સાથે લેવાશે. આઈપીએસ હસમુખ પટેલે કરી જાહેરાત. જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે. એપ્રિલ મહિનામાં અરજી કરવાની બાકી ઉમેદવારો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ. ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અસહ્ય ગરમી બાદ અનેક વિસ્તારમાં પડ્યો છૂટોછવાયો વરસાદ. વાતાવરણમાં ઠંડક. વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતને ઘમરોળશે. 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. તાપી, ડાંગ, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ થઈ શકે છે હળવો વરસાદ. ઉત્તરાખંડના વિકાસનગરમાં પૂરમાં તણાયેલી ભેંસો અને 4 લોકોનું કરાયું રેસ્ક્યુ. આસર નદીમાં આવેલા પૂરના પ્રવાહમાં તણાઈ હતી ભેંસો. એસડીઆરએફની ટીમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભેંસો અને યુવકોનો બચાવ્યો જીવ. રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. વરસાદી નીરનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ. સ્થાનિકોએ યુવતીનો બચાવ કર્યો. રાજસ્થાનમાં મેઘરાજાનો કહેર યથાવત. નાથદ્વારાના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન પ્રભાવિત થયું. સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ. નાથદ્વારાના રાજસમંદમાં ભારે મેઘ ખાંગા થયા. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. રસ્તા પર વરસાદી નીરના ધસમસતા પ્રવાહને લીધે વાહનો પણ વરસાદી નીરમાં તણાયા. ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખુલ્લી હોવાથી લોકોમાં દૂષિત પાણીની ભીતિ. ટાંકીની છતનો સ્લેબ 2.5 વર્ષ પહેલા તૂટી ગયો હતો. હજુ સુધી તેનું સમારકામ ન થતા મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ. વલસાડમાં ખૂનખાર દીપડાની લટાર. અતુલ કોલોની વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ. સ્થાનિકોએ દીપડાને પકડવા વન વિભાગને કરી જાણ. મનસુખ સાગઠિયાના પરિવારજનોની આગોતરા જામીન અરજી. સાગઠિયાના ભાઈ, પુત્ર અને પત્નીના નામે સાગઠિયાની અપ્રમાણસર મિલકત. એસીબીએ તમામને જવાબ આપવા માટે બોલાવતા અરજી કરી. જામીન અરજી અંગે 21 ઓગસ્ટ થશે સુનાવણી. અમદાવાદના હાટકેશ્વરમાં યુવકની કરાઈ હત્યા. રક્ષાબંધનના આગલા દિવસે તીક્ષ્ણ હત્યાના ગાજીકી યુવકને મોતને ઘાટ ઉતારતા પરિવારમાં શોકનો માહોલ. પોલીસે 2 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી. દાહોદના ગોવિંદનગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે પાડ્યા દરોડા. 8 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા. 2.5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ગોવાથી ગુજરાત આવતી બસમાં દારૂની હેરાફેરી. લગેજ બોક્સમાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરી ઝડપાઈ. બસના ચાલક અને એક શખ્સની પોલીસે કરી ધરપકડ. સુરતના કામરેજમાં 25 વર્ષીય યુવકે કર્યો આપઘાત. કામરેજના ખોલબડ ગામે ખરજવાની બીમારીથી પીડાતા યુવકે કર્યો આપઘાત. બીમારી સામે હાર માની ઝેરી દવા પીને યુવકે મોતને ગળે લગાવતા પરિવારમાં શોકનો માહોલ. પોલીસે તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના અમરોહાના ચિત્રકારે બનાવ્યું અદ્ભુત ચિત્ર. અવારનવાર સ્ત્રીઓ પર થતા બળાત્કારના કિસ્સાઓને ધ્યાનમાં રાખી જુહેબ ખાને કોલસામાંથી બનાવ્યું 6 ફૂટનું અદ્ભુત ચિત્ર. ના રક્ષા બસ બંધન નામના સ્લોગન સાથે જુહેબ ખાને આપ્યો સંદેશ. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાર્યક્રમનું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી હાજરી. માંડવિયાએ વેપારીઓ સાથે પોરબંદરના વિકાસ અંગે વિવિધ મુદ્દે કરી ચર્ચા. 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ગુજરાત ભાજપનું સદસ્યતા અભિયાન. 3 ચરણમાં પ્રાથમિક અને સક્રિય સદસ્યનું થશે રજીસ્ટ્રેશન. અગાઉ 2020માં યોજાયું હતું સદસ્યતા અભિયાન.
પોરબંદરનો આજે 1035મો સ્થાપના દિવસ. સુદામા નગરી અને ગાંધી ભૂમિથી વિશ્વવિખ્યાત થયું પોરબંદર શહેર. અરબી સમુદ્રના કિનારે 10મી સદીમાં વસેલું પોરબંદર આજે પણ ઊભું છે અડીખમ. હનુમાનજી, સુદામા અને દરિયાદેવની પૂજા કરીને શહેરીજનોએ જૂની પરંપરાને જાળવી. ઓડિશાના પુરી બીચ ઉપર સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકનું અદ્ભુત પ્રદર્શન. રક્ષાબંધનને લઈને બનાવ્યું સેન્ડ આર્ટ. પોતાના અદ્ભુત આર્ટથી દેશવાસીઓને રક્ષાબંધનની પાઠવી શુભેચ્છા. સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને કરાયો અદ્ભુત શણગાર. ભક્તોએ મોકલેલ રાખડીઓનો કરાયો શણગાર. દેશ વિદેશથી મોકલવામાં આવેલી નવીનતમ રાખડીઓ દાદાને કરાઈ છે અર્પણ. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. સોમનાથ, નાગેશ્વર સહિતમાં શિવ ભક્તોનું ઘોડાપુર. સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આજે પૂનમ ઉપરાંત રક્ષાબંધન હોવાથી સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ. પરોઢીએ 4 વાગ્યાથી જ દર્શન માટે લાગી કતારો. નવસારીના બિલીમોરાના સોમનાથ મંદિરમાં સોમવારને લઈને મહાદેવની આરતી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ, બિલીપત્ર ચડાવી મહાદેવની કરી પ્રાર્થના. ભોળાનાથને ભજીને મનોકામના પૂરી કરવા કરી પ્રાર્થના. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ઉમટી ભક્તોની ભારે ભીડ. ભગવાન શામળાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો. કેટલાય ભક્તોએ ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી. મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામમાં પૂનમ અને રક્ષાબંધનને લઈને ભક્તોનો જમાવડો. દૂર દૂરથી ભક્તોમાં ઉમિયાના દર્શને પહોંચ્યા. માં ઉમિયા કડવા પાટીદારોના છે કુળદેવી. શ્રાવણી પૂનમના અવસરે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ. રક્ષાબંધનના વિશેષ પર્વે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવ્યું. મોટી સંખ્યામાં માઈ ભક્તો અને બહેનોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. સોમવાર હોવાથી વહેલી સવારથી મહાદેવના મંદિરમાં દર્શન કરવા ભક્તોની કતારો. હર હર મહાદેવના જયઘોષની સાથે મંદિરનો પરિસર ગુંજી ઉઠ્યો. દ્વારકામાં બળે પૂર્ણિમા પર્વ પર ગોમતી નદીમાં હજારો ભક્તોએ કર્યું સ્નાન. વર્ષોની પરંપરા મુજબ ગુગળી બ્રાહ્મણોએ દેહ શુદ્ધિકરણ અને ગોમતી સ્નાન કરાયું. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં સ્નાન કરવા ઉમટ્યા ભક્તો. રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ભક્તોને ગંગા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. બિહારના ખુસરુપુરમાં આવેલા ઐતિહાસિક બેકતપુર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો. મનોકામનાઓની પૂર્તિ માટે રાખવામાં આવતા સોમવારના વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ. શ્રાવણના છેલ્લા સોમવાર અને શ્રાવણ પૂર્ણિમાના કારણે મંદિરમાં ભીડ. રક્ષાબંધન અને શ્રાવણના સોમવારના વિશેષ પર્વે બિહારના પટનામાં શિવ ભક્તોની ભીડ ઉમટી. ગાયઘાટ સ્થિત ઐતિહાસિક ગૌરીશંકર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શિવ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી. ઝારખંડમાં આવેલું સિમડેગા બન્યું શિવમય. સિમડેગાની વિવિધ નદીઓમાંથી પાણી એકત્ર કરીને કાવડિયાઓ રામરેખા ધામ અને સિમડેગાના અન્ય શિવ મંદિરોમાં પહોંચ્યા. મોટી સંખ્યામાં મહિલાઓએ પણ લીધો ભાગ. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને લઈને દિલ્હીના ગૌરીશંકર મંદિરમાં ઉમટ્યા ભક્તો. શિવલિંગ ઉપર દૂધ ચડાવી મહાદેવની કરી આરાધના. બિહારના ગોપાલગંજમાં મહાવીર અખાડાની કાઢવામાં આવી શોભાયાત્રા. મથુરા અને વૃંદાવનના કલાકારો દ્વારા સુંદર ઝાંખીઓ કાઢવામાં આવી. અનેક પરંપરાગત કરતબો સાથે લોકોમાં જમાવ્યું આકર્ષણ. ઝારખંડના રામગઢમાં શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ રાજરપ્પામાં છિન્નમસ્તિક મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના કરી. ભગવાન શિવના દર્શન કરવા મંદિરોમાં લાંબી કતાર જોવા મળી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નર્મદામાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત. નાંદોદના જીતનગર નદિકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ બનાવવાનું કાર્ય. 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત અને મંત્રોક્ત રીતે શરૂ. યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ થતા આ પૂજન કરાતા હોય છે. વિધિમાં શિવ ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ઊંઝામાં આવેલા ઉમિયાધામમાં આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે શુભારંભ. માં ઉમિયાને પ્રાગટ્ય થઈ 1868 વર્ષ પૂર્ણ થતા મહોત્સવ. બિહારના ભાગલપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થતા તંત્રનો મહત્વનો નિર્ણય. ભક્તોની સંખ્યામાં વધારો કરવા લેવાયો નિર્ણય. ગંગાના પવિત્ર ઘાટ પર ઉમટી ભક્તોની ભીડ. હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો યથાવત.